વી આર રેડી. સર આ રહી ટિકિટ, ડ્રાફ્ટ આપી દો પ્લીઝ. ઓકે. બચાવ મને, હું ડૂબી રહ્યો છું. કાઢો એમને. જીમી, તમે ઠીક તો છો ને? યસ, હું ઠીક છું યાર. કઈ પણ કરજો પણ પાણીથી દૂર રહેજો. કોઈ શક? એ લોકો અહીંયા પણ આવી ગયા. Oh no. હવે બચીને ક્યાં જશો? છનથી છનથી. આજ સુધી ક્યારે મને મમ્મીએ થપ્પડ નથી મારી, આમણે મારી દીધી. અલે તું પણ ખા. જલ્દી ભાગો, નહીં તો હું લેટ થઈ જઈશ યાર. પકડો એમને. જીમી જીમી જીમી, આજા આજા આજા. જીમી નથી, આની ચાલશે. ભાઈ સાહેબ. હા બોલો. આલે હવે હું મારીશ છનથી. કંટ્રોલ બોસ. આલે. અરે છોડશો નહીં તને. મને ચીડવે છે, હમણાં દેખાડું છું. અરે રે 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 રે. બચાવ મને, હું ડૂબી રહ્યો છું. માથું પર અને પગ નીચે. પાણીમાં પાડી દીધા છનથી. અરે પાડવાના નતા, પકડવાના હતા. હવે ગિટાર કેવી રીતે મળશે? ગિટાર અહીંયા છે, ચાલો. તો મારું મોઢું શું જુઓ છો? પકડો એમને છનથી. પીછો કરો એમનો છનથી. એ જુઓ, ફ્લાઇંગ ક્લબ. ફ્લાઇંગ ક્લબ પ્લેન થી તો આપણે ફટાફટ ઘંટીનગર પહોંચી જશું. કોઈ શક? વાહ વાવ, ફક્ત હું બોલું છું. વાવ વાવ વાવ. પપ્પાનું પ્રાઇવેટ પ્લેન છે, મને ફ્લાય કરવામાં મજા આવે છે યાર. તો ચાલો. અહીંયા તો પાયલટ જ નથી, જાશું કઈ રીતે? સાંજ થઈ ગઈ છે, આના સિવાય ઘંટીનગર જવાનો કોઈ રસ્તો નથી. હું ચલાવી લઉં. ચાલો, મેં રમકડા વાળા પ્લેન બહુ ચલાવ્યા છે. પકડી લો એમને છનથી. એ ચલા થયા, એ પાછા ભાગવા ના જોઈએ. જલ્દી કરો, એ આવી રહ્યા છે.
શું થયું? પ્લેન લોડ નથી લઈ રહ્યું. ઉભો રે, હું એમને જોઉં છું. ચાલ પોપટ. ઉડવાનો બહુ શોખ છે ને? હા, લો, ઉડો. અરે તમે બધાને નાચવાનો બહુ શોખ છે ને, તો નાચો. તા તા થૈયા 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 તા તા થૈયા તા તા થૈયા. ઘુંઘરુ તારા સાથી ગયા, તું પણ નીચે જા. છનથી હવે એમને આપણે સીધા ઘંટીનગરમાં પકડશું. ચાલો. બકુડા, એક નાનો પ્રોબ્લેમ છે. આ રિમોટ વાળા પ્લેન થી અલગ છે. હું આને ઉડાડી નહીં શકું. કંટ્રોલ રૂમમાં કોન્ટેક્ટ કરું છું. હેલો કંટ્રોલ રૂમ, હેલો. હાજી કંટ્રોલ રૂમ. તમે પ્લેન કંટ્રોલ કરી શકો છો. અહીંયા બેઠા છીએ તો પ્લેન જ કંટ્રોલ કરીશું ને. બીપી કંટ્રોલ કરવા નથી બેઠા. બીપી કંટ્રોલ કરવું હો તો ડોક્ટર બની જાત. વેવ, કેટલું બોલે છે આ માણસ. ધીરજ રાખો, ધીરજ રાખો. અરે ધીરજ રાખો ભાઈ. ક્યાં છે ધીરજ, અને એને ક્યાં રાખવાનો છે? મનમાં રાખો. જુઓ ડેશબોર્ડ પર એક લીલું બટન છે. હા, દબાવી દીધું. અરે નહોતું દબાવવાનું યાર. એનાથી પ્લેનના પંખા બંધ થઈ જશે. કઈ વાંધો નહીં, અહીંયા બહુ ઠંડક છે. તમે બસ પ્લેન કંટ્રોલ કરવાનો રસ્તો બતાવો. પ્લેન નો ઉડવાનો પંખો બંધ થઈ ગયો યાર. વાવ. પાછું આવ. લીલું બટન પાછું દબાવો અને જુઓ ત્યાં લીવર હશે. લીવર નીચે કરી દીધું. અરે ઉપર કરવાનું હતું યાર. એનાથી પ્લેનના એન્જિન્સ બંધ થઈ જશે. જુઓ, મને તમારું લોકેશન બતાવો, નહીં તો પછી પ્લેનની બહાર જોઈને બતાવો કે તમને શું દેખાય છે. શું તમને ઝાડ દેખાય છે કે તમને પાણી દેખાય છે? કયું ટાવર ભાઈ? હું પણ ટાવરમાં જ ઉભો છું અને મારી સામે પણ પ્લેન દેખાય છે. અમે એ જ પ્લેનમાં છીએ. શું? ઘંટીનગર પહોંચવાના ચક્કરમાં આપણી ઘંટી વાગી ગઈ. કોઈ શક? Yay! 1 કલાકમાં મારો શો છે યાર. એ આ મારો પગ કોણ ખેંચે છે? શો કેન્સલ થયો તો અનાથ આશ્રમના બાળકોને એક પણ પૈસો નહીં મળે. હવે શું થશે? ઘંટીનગરનો અડધો કલાકનો રસ્તો છે ભાઈ. મારું બાઇક લઈ જાવ અને ત્યાંથી એમ્બ્યુલન્સ જલ્દી મોકલો. ચાલ જંગો ચાલ. અરે હું તને હાથ જોડું છું. ચાલ જલ્દી ચાલ. અચ્છા, આમ નહીં માને. તને રજો ના સમ.
જલ્દી ચાલો. ભગાડ બની ભગાડ. આપણે ભાગીએ કેમ છીએ? બધા મળીને 4-5 લોકો તો છે, એમની પિટાઈ કરીને પોલીસના હવાલે કરીએ. હા, ચાલો એમની પિટાઈ કરીને પોલીસ સ્ટેશન લઈ જઈએ. કોઈ શક? નહીં, ટાઈમ નથી. શો ને અડધી કલાક જ તો બાકી છે. હા, પેલા જીમીને કોન્સર્ટ માટે પહોંચાડવાનો છે. નહીં તો બાળકોનું બહુ નુકસાન થઈ જશે. ત્યાં પહોંચીને એમને જોઈ લેશું. અરે 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 ઉભા રહો. અરે તને નહીં કીધું હતું ઉભો રહેવા માટે? ચાલ તું ચાલ. અરે સિગ્નલ તોડીને ક્યાં જાય છે? અરે ઉભો રે. કાયરે સિગ્નલ તોડે છે પણ ઘોડા પર લાયસન્સ ક્યાં છે? અરે હું કોઈ ઓર્કેસ્ટ્રા વાળો નથી, ડકોનો સરદાર છું. તારી આટલી હિંમત કે તું મારું ચાલાન કાપીશ? પહેલા લાખો કાપીશ, એના પછી ચલાન. મને ધમકાવે છે હે? ઘોડાના પેપર્સ ક્યાં છે? અરે મને શું ખબર? તો ઘોડો જપ્ત કરવો પડશે રે બાબા. અરે વગર ઘોડાના આ ડાકુનો ગેટઅપ ખરાબ થઈ જશે અને જઈશ કઈ રીતે? મને શું ખબર કેવી રીતે જશે? લાયસન્સ અને ઘોડાના પેપર દેખાડીને ચોકીથી ઘોડો લઈ જવાનો, સમજ્યો? અરે પૈસા તો હતા જ નહીં. આ ધંધામાં ઇજ્જત પણ નથી રહી. આનાથી તો સારો ઓર્કેસ્ટ્રાનો ધંધો હતો. Bellevue Stadium, fast! અરે રે, અરે ક્યાં રહી ગયા જીમી સર? ઓડિયન્સ ભડકી રહી છે. ઓહ નો. જીમી, તમે જઈને શો માટે તૈયાર થઈ જાઓ. ક્યાં છે હીરો? હીરો ક્યાં છે? હું ડાકુઓનો સરદાર છું. હીરો હું જ લઈને જઈશ. તું સરદાર છે તો અમે અસરદાર છીએ. કોઈ શક? હીરા મારા છે. હીરા હું લઈને જઈશ છનથી. આવી જા, તું પણ આવી જા ઘુંઘરુ. આજ તને અમે છનકાવશું છનથી. જીમીને ટાઈમ પર પહોંચાડવાનો હતો એટલે અમે ભાગતા હતા. હવે બતાવી અમે તને. ગાઉં છું. હે 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 હે. હીરોની જરૂરત છે જેમ કે હિરોઈન માટે બસ એક ગન જોઈએ છે. વસૂલી માટે, વસૂલી માટે, વસૂલી માટે. અરે મારો તો શું કામ? અરે ટામેટા કેટલા મોંઘા થઈ ગયા છે. સરદાર, 1 મહિનાનું રાશન આવી ગયું. બધા આપણને ટમેટા મારે છે. અરે ચપ્પલ, અરે બૂટ, અરે એક જ મારશો શું? અરે છોડો, પસંદ નથી તો બોલો, બંધ કરી દઈશ. અરે બચાવો, અરે ભાગો. પકડો એને. હે હે હે. પોલીસને ફોન કરો.
આ ડકોનો સરદાર છે અને આ ડાયમંડના સ્મગલર. એમને કેજો હીરા અમે શો પછી આપી દઈશું. એ જીમીના ગિટારના બેલ્ટ ઉપર લાગેલા છે. થેન્ક યુ, તમે લોકોએ આમને પકડી લીધા. અમે પકડાઈ ગયા છનથી. આજે જો હું ડાકુ અને ગુંડાઓથી બચીને અહીંયા પહોંચ્યો છું તો આ ચારેયના કારણે. વાવ, હેપી વાળું, વાવ વાવ વાવ. થેન્ક યુ બાળકો. જો તમે નહીં હોત તો આ શો કેન્સલ થઈ જાત અને અમારા અનાથ આશ્રમના બાળકોનું બહુ નુકસાન થઈ જાત, કેમ કે શો થી કમાયેલા બધા જ પૈસા એમને જ મળશે. આ તો અમારું ફટ હતું. જાઓ જીમી, લોકો વેટ કરે છે. સમય ન લાગે. ક્યાં છે જીમી? જલ્દી કરો, સમય ન લાગે, જલ્દી કરો. વાવ, વાવ.